મિત્રો ખાસ વિનંતી, માતા બહેનો વડીલો નાના ભૂલકાઓને ખાસ વિનંતી કે અહીંયા આ સભા મંડપમાં દરેકને બેસવા માટે નમ્ર વિનંતી છે. આજુબાજુ જે ભાઈઓ ઉભા છે એમને ખાસ નમ્ર વિનંતી, જે મહાકાળીમાંથી નાના હોય, મહાકાળીમાને માનતા હોય, બધાને નમ્ર વિનંતી પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેજો. પણ અંતરના ભાવથી કરું તો આકલો તો ઢીકલો ચિત્રા તણો ધોળે એકવાર એવો જયકારો કરી નાખીએ કે આજુબાજુના ગામની માલિકા આજ ખબર પડવી જોઈએ કે આજ ઉમરી ગામની માલિકામાં ભગવતીનો આજ સરસ મજાનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે સાહેબ. એટલે જે પણ મહાકાળીમાને માનતા હોય, મહાકાળીમાંથી નાના હોય, એ બધાએ બે હાથ ઊંચા કરીને એકવાર આપણે જયકારો કરી નાખીએ. તો બધાની વિનંતી બે હાથ ઊંચા કરી એકવાર એવો જયકારો કરી નાખીએ. બોલીએ મહાકાળી રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, મન શ્રી ભૈરવગીરી મહારાજ કી. નમઃ પાર્વતીપતિ, હર હર મહાદેવ हर कि कौन किसी का अजीज होता है, कौन किसी पे रफीक. दुल भाई, रिश्ते ये नाते वहाँ बनते हैं जहाँ जिसका नसीब होता है. मानसो છો અમને પ્રેમથી બાપુના ત્યાં ગયા, અમને પ્રેમથી સંજયભાઈ બધાએ જમાડ્યા અમને. પણ એક જગ્યાએ કાર્યક્રમમાં ગયા ને એટલે 4-5 દાદા ઊંઘવાનું ચાલુ કર્યું. મેં કીધું દાદા હું કરો? મને કે બારોટજી અમને વિશ્વાસ છે તમે ખોટું ગાવાના નથી, ખોટું વગાડવાના નથી, ખોટા ઉજાગરા કરીને મરી જાવ. એટલે જ્યાં જે આ બધાને મોજ આવે, આપણે ખાસ મેઘરાજભાઈ ચૌધરીને માનવાના છે અને એમના થકી આ કાર્યક્રમમાં અમને આ લાભો મળ્યો છે. એટલે પરમ પૂજ્ય પરમબંધનીય બાપુના સાનિધ્યમાં અને ગુરુ મહારાજને આપણે યાદ કરવાનું ભૂલી ગયા. એમને તો યાદ કરવું પડે. એટલે ફરીથી એકવાર ગુરુ મહારાજને બોલીએ ગુરુ મહારાજ કી. વાહ વાહ વાહ. અમુક તો કેવું હોય બાપુ ખબર છે, અમુક પુરુષ છે ને, પુરુષ ભોળો હોય, ભૂલી જાય કે આપણા લગ્ન થઈ ગયા. પુરુષ બિચારો ભૂલી જાય, કારણ કે એ મોજમાં જ હોય. પુરુષ ભોળો હોય, મૂળ પાતી પુરુષ છે ને ભોળો હોય, એ ભૂલી જાય કે આપણા લગ્ન થઈ ગયા. પછી કંઈક એવો જોક્સ આવે ને બિચારો દોધ કાઢીને બાજુમાંથી ધુઆ આવે ને પછી ખબર પડે તો આપણા લગ્ન થઈ ગયા એમ. એટલે જ્યાં જ્યાં તમને બધાને મોજ આવે ખાલી એક તાળીનો ગડગડાટ કરતા રહેજો, કારણ કે એક તમારી વાહ અને એક તમારી વાહ એક સાહેબ એક કલાકારનો ખોરાક છે. હિરેશભાઈ, જ્યાં જ્યાં તમને મોજ આવે ખાલી તાળીનો ગડગડાટ કરતા રહેજો, કારણ કે હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, ઉંદરને ઉચાળો નહીં, મીંદડીને માળો નહીં, હંચકે કાળો નહીં, ફળફૂળમાં આંધો નહીં, ભલામણના તાળી પાળો કઈ વાંધો નહીં, એમ થોડા ખકડો યા. જેટલા તમે મોજમાં છો એટલો કલાકાર હોય, સંત હોય, ભગત હોય, બધા મોજમાં હોય. બાકી તમને એમ હશે કે આ કલાકાર બધા મોજ કરાવવા આવ્યા. મોજ નહીં, અમે પોતે મોજ કરવા આવ્યા. ઘેર કંટાળી ગયા ભાઈ. ઘેર અમારે ડખાત છે, અમારે બકરી ડબે જ છે. પેલા મને એમ હતું કે હું કાર્યક્રમ નહોતો કરતો ત્યારે મને ધીરજભાઈ એમ હતું મારે એકલાને ડખા છે, વાસણ ધોવાના, કપડા ધોવાના. મને એમ હતું મારે એકલા. પછી ગામડે ગામડે પ્રોગ્રામ ચાલુ કર્યા ને પછી ખબર પડી કે બધે ડખા જ છે બિચારોને. હા, એટલે જ્યાં જ્યાં મોજ આવે ખાલી તાળીનો, કારણ કે સાહેબ મોજમાં રહેવું ના ફાવે. ઘરમાં તો લોજમાં રહેવું પડે, ગરમી જાજી તો હોજમાં રહેવું. ભલે હોય તલવાર બુટી તો ફોજમાં રહેવું, ધંધો મળે કે ન મળે નહીં, ફોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું. મોજમાં જ રહેવાનું. માગતાવાળા કાલ મરી જાય. માગતાવાળા બાપુ કાલ જવાના નક્કી છે. એમના બુટાઈ ગયા જાય, સફલાઈ ગયા જાય, બીડી હળગતી છે, ભાઈ બોલવાઈ જાય, રામ બોલો ભાઈ. બસ જીવનમાં મોજ કરી લેવાની. બાજુવાળો કુલર લાવે તો આપણે એસી ફિટ કરાવવાનું, બાજુવાળો શિફ્ટ ઊભી કરે તો આપણે ફોર્ચ્યુનર ઊભી કરવાની. બાકી મંદા નહીં પડવાનું રાણો રાણાની રીતે. હા, ઘરના ખૂણે ભલે માર ખાતા હોય પણ દરવાજાની બહાર નીકળો એટલે મૂછ ઉપર તાવ દેવાનો રાણો રાણાની રીતે. હો ભાઈ, હા, હવે સારો પ્રસંગ હોય, મોહનથાળ હોય, લાડુ હોય. લાડુ છે ને 4-5 લાડુ ઉલાડી જ લેવાના. ડાયાબિટીસ નું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. ડાયાબિટીસ નો ઇન્જેક્શન આવે, લાડુ નું ઇન્જેક્શન ન આવે તો ખાવું જ પડે ભલામણ. એટલે એ મોજ જીવનમાં કરી લેવાની. આ બધું ખાધા પછી કદાચ ધીરજભાઈ આપણું શરીર વધી જાય. હા, તો મર્યા પછી આપણે ક્યાં ચાલીને સ્મશાનમાં જાવું? જેને લઈ જાવું એને ટેન્શન. મોજ કરો ને યાર જીવનમાં. હા, પણ કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા આપણે ગરબા ગણપતિને યાદ કરવો પડે. બાપ કે રીતિ સીધી સહિત પધારજો ગૌરી નંદ ગણેશ, અને સબ સાથે પધારજો બ્રહ્મા વિષ્ણુ મહેશ ગણપતિ આરાધના લઈ પરમ મિત્ર ભાઈ સમાન અમારા લાલભાઈ માંધારીને બાબત જમણો વિડીયો કરીને જબરજસ્ત તાળીਆਂ ગણપતિ દીધા લેજો. લાલભાઈ માંધારી. હલો 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 હલો
બોલ માં કાળી માત કી જય, બોલ રામદેવજી મહારાજની જય. એ જગતમાં માતું જોગણી અને મારી છપીએ તમારો જા એ અખંડ મળે મારી તારા દીવડા હે મારે પ્રગટયા પોયા હે અખંડ મળે મારી તારા દીવડા હે મારે પ્રગટયા પોયા. પહેલા તો આપણે ગણપતિ મહારાજને યાદ કરીએ. હાલો મારી શૈયરો હાલો મારા સંતો ગણેશ મદાવા જઈએ 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 ગણેશ મદાવા જઈએ. હલો 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 મારી શૈયરો હાલો મારા સંતો ગણેશ મદાવા જઈએ 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 ગણેશ મદાવા જઈએ.
છે ગુજરાતમાં પધારેલા છે એમને જોરદાર બે હાથ ઊંચા કરીને તાળીના ગડગડાટથી વધાવો મિત્રો. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे सर्वकार्येषु सर्वदा। या देवी सर्वभूतेषु मा शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः मा नमस्तस्यै नमो नमः। या देवी सर्वभूतेषु मा बुद्धिवाणी लक्ष्मी रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः मा नमस्तस्यै नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म बोलो तस्मै श्री गुरुवे नमः बोलो तस्मै श्री गुरुवे नमः बोलो तस्मै श्री गुरुवे नमः। उमरी गामना आंगणे अखिल ब्रह्मांड નું સર્જન કરનારી જગદંબા માં ભગવતી બ્રહ્માંડ ભાગવતરી માં મહાકાળી એના સાનિધ્યમાં બધા 18 આલમ 36 કોમ ભાવથી બેઠા છો। બધાને વિનંતી એકવાર બે હાથ ઊંચા કરી પૂરી તાકાતથી બે હાથ એકવાર ઊંચા કરી દો બધા જેટલા બેઠા છો ભાવથી। પાછળ ખુરશીમાં બેઠા વડીલોને વિનંતી કરો હાથ ઊંચા કરી અને દુનિયામાં નામ લે બોલ કાળી માતની બહુચર માતની ભૈરવગીરી મહારાજની ભારત માતા की મોટર સાઈડ નું કામ કરશે મને લાગે જોરમાં પૂરેપૂરું છે એટલે એકવાર ગામ માટે તાળી પાડો। ગામ મૂળમાં હે ને બધા હવે અમુક વાર અમે અહીંથી બોલવાનું ચાલુ કરે ગામ વાળા ઊંઘવાનું ચાલુ કરે આપણે પૂછીએ કે હા સામે બધા એવા
આ કેમ જેવા માણસો બેઠા છો ઘડીક વાર કાર્યક્રમમાં ધૂળ બોલું ભાવથી બધા તાળીનો તાલ દીધી જેમ બને માં ચા ને બધું ઝડપથી આવજો પછી કઈ વસવા લાવતા ને ભાઈને વધાવ તાળીના ગગડાટથી સરસ મજાની ઓમ ગમ ગણપતિ નમો નમઃ બોલો સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપ્પા મોરયા. समुद्र में देखा, अरे एक दिन मैंने उस समुद्र में देखा, अरे संजय बोटे ने गाया आओ एक बार जेब का बेटा तुम्हारे आगे आप नीचा करो, हमारी आगे ताली बता रहा है कोई बाकी नहीं फेरो भाई बेटा जो भी बंदा है ताली बता रहा है कोई बाकी नहीं फेरो खुशी वाला नौकराना राहुना जेवा जोश नारद माताजी ने દીધી એમની ગોઠવા જાય બરોબર ઓય ગણી મારી આ વિઠ્ઠલ 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 બોલો હરી ઓમ વિઠ્ઠલ અરે વિઠ્ઠલ 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 હરી ઓમ વિઠ્ઠલ અરે થોડે થોડે વિઠ્ઠલ હરી ઓમ વિઠ્ઠલ અરે ઉમરી રામા વિઠ્ઠલ હરી ઓમ વિઠ્ઠલ
દેજો. અને હવે ફટાકડા વાળા નિજાનંદ કરવાનો કૌશલ પ્રાપ્ત થયો હોય. આ ગામ ભાગ્યશાળી એવું ગામ છે. એમને મને જાણવા મળ્યું ગામમાં 17 થી 18 દેવસ્થાન છે. અને એમાંય સાહેબ કહેવા જો કુંભરીના પાદરમાં જે અખિલ બ્રહ્માંડનું સર્જન કરનાર નવલાખ લોબડિયાળી ભગવતી અખિલ બ્રહ્માંડ ભાગવત્રી હૈયાથી 700 રાજુના મંદિરમાં માં પથ્થરના ગોખલામાં ભગવતી પૂજાતી હોય અને સિકંદર જેવા સિંહ જેવા યુવાનો ભેગા થઈને માં ભગવતીની પ્રતિષ્ઠા થતી હોય. અહીંયા જેટલા બેઠા છો ઉમરીના પાદરમાં હવે જે બોલું છું કાન ખોલીને સાંભળજો. વિડિયો રેકોર્ડિંગના માધ્યમથી કહું છું કે કાલે વાર સંજયભાઈ કોઈ એવી દીકરી હોય કે એવી કોઈ વહુ હારું હોય ને દુનિયાનો ડોક્ટર બોલી છું કે જાબે તારા ઘેર શેર માટીની ખોટ એટલે કે પારણા નહીં બંધાય, પણ કાન ખોલીને આપણે લેજો. આ ભગવતી એની પોઝિટિવ ઉર્જા ત્યાં જઈને બેવાની માની શું કૃપા હોય. કાલે વારી દીકરીને ડોક્ટર ના પાડતો હોય, એકવાર આ માની પ્રતિષ્ઠા થઈ ગયા પછી એક ખોળો પાથરી અને ભૈરવગીરી બાવલિયાની સાક્ષીમાં બોલું છું, 2 આંગળા પડાવી દેજો. 9 મહિના થતા એના પારણા નો ઝુલાવે તો ભલામાના મારી મહાકાળી ખોટી બાપ એના ખોળે માથી મોટું કોઈ નથી. જળદર કે જગદીશ અંબા આગળ આલિયા ઈ પણ નમાવે શ્રી ભગવતીના ખોળે તમે હું બેઠા છો. ખાલી યાદી કરવાની છે. અહીંયા જેટલા બેઠા છો અમને ખોટું લાગે તો બીજી વાર ન બોલાવતા. યુ આર રાઈટ બટ આઈ એમ ડોન્ટ એગ્રી. આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. તમને ખોટું લાગે તો બીજી વાર ન બોલાવતા. પણ ઉમરીના પાદરમાં એક સનાતને કહેતો જાવ કે હવે મંદિરના પગથિયા ચડો એટલે કોઈ દીકરી બરમુડો પહેરીને ના જાય, કોઈ યુવાન ચડ્ડો પહેરીને ન જાય. આપણી સંસ્કૃતિ નથી ભલામણા. પહેલી યાદી એની રાખજો. અમુક તો પાછા બહુ મણી ગણી જાય એટલે કે મમ્મી પપ્પા તમને ખબર ના પડે. મોટી ભૂલથી લોકેશન મોટો કર્યો. ગીતો એવા નીકળે મને ખબર નથી પડતી ક્યાંથી ગાડે છે. હમણાં મારે ગાડીને પંચર પડી, હું સીનમાંથી ઘેર જતો તો અંદર ગીત વાગતું તો આપણને એવું લાગે કે બેડામ ધોકો માર્યો, જુદાઈના ઝેર પાય. આપણને એવું લાગે કે બેડામ માર્યો. હવે આમાંથી છોકરાને શીખવવું અમારે નથી ખબર ક્યાંથી લાવે છે. બેબીને બોર્નવિટા પીવડાવો, બેબી મૂડમાં નથી. બોર્નવિટાની જરૂર નથી. બેડો બલાઈને ખરા ઉનાળે ક્ષેત્રમાં સોણ ન ખાય, બેબીને ગુડ ના આવત મન કે બેબી કઈ કોમ કરાય તો. હા હજુ લાલજીભાઈ તો નંબર જ પાડે છે. આખું 3 કલાકનું મૂવી એનું બાકી છે. એટલે લાલજીભાઈ માલધારી ભજને એક લોક ગાયક અને પણ તાળીના ગગડાટથી વધાવો. મારા 2 સાજિંદા મારું હાર્દ કહેવાય. મારા કોઈ પણ કાર્યક્રમમાં હું કહું એટલે 2 અમારે તૈયાર જ હોય. ભાઈ અતુલ અને ધીરજ એ બંનેને એકવાર જોરદાર તાળીના ગગડાટથી વધાવો. અને પૂજ્ય બાપુ બેઠા છે. બાપુને તો અમારી માથે કૃપા. અમારે સંજયભાઈને મેં કીધું ઉમરી અમારા માટે નવું નથી ને અમે ઉમરી માટે નવા નથી. આ તો હાથ લાગે ખમા કરો. આમના હાથમાં દારૂ ખાનું સારું ચાલે. લડવાનું મોકલ્યા પાકિસ્તાન બાકી આ ભૂકા કાઢી ના. અને સંજયભાઈ મને એવું લાગે છે કે આ બધા ઉમરીમાં જે તમે બેઠા છો ને એના યુવાનો છે, જેટલું પાકિસ્તાનનું બજેટ છે ને 12 મહિનાનું સંસદ કાન ખોલીને આપણે જો દીકરીઓ, જેટલું પાકિસ્તાનનું 12 મહિનાનું બજેટ છે ને એટલું તો ઉમરી વાળા મને લાગે 3 દિવસ આ ભોજન પ્રસાદમાં વાપરી નાખશે મારા વાલા. બિલકુલ મોનો બનાવ બોલું એટલે હજુ કામ ધીમે ધીમે આવે. એમને કલાકાર કેવો છે અમુક ગામમાં એમ હોય કે કલાકાર કેવો છે એટલે ધીમે ધીમે જઈએ. નગર હમણાં ગામમાં કાર્યક્રમ સામે કે સવારે 4 વાગે આખું ગામ ઉભું જતું રહે. 90 વર્ષના ડોશીમાં બેઠા. મને હું કહું બધી હું માજીને પગમાં પડે. મેં કીધું માં ધન્યવાદ કહેવાય. મને કે કેમ? મેં કીધું માં બધી વાત જવા દો ને હું કેવું ગાતો તો મને કે ભૂરી ભેંસના પાડા જેવું રહેતો. તો મેં કીધું માડી તમે 4 હું કામ વગાડ્યા? તમને આવું જ લાગતું તમે વગાડ્યા હું કામ 4? મને કે તું બેઠો ને બેટા ગોદડું મારો તો હું ગોદડા માટે 4 વાગ્યા સુધી બેહી એટલે ડોશી ગોદડા માટે 4 વાગે. કોઈનું હોય તો લઈ જાજો, વાંધો નહીં 4 નો વગાડતા. પણ આવો ઘડીક વાર ચાવી બોલો એટલે બિલકુલ મોનો રાખો. સરપ્લસ બીજું કાપી દો અને બિલકુલ મોનો કરી દો. હલ બિલકુલ હાવ સરપ્લસ બિલકુલ કાપી દો. છેલ્લે એ બધું કાંઈ ના હોય ને પગમાં પહેરેલી તોડીઓ એ મૂકી જજો તો સવારે મહાકાળી મંદિરમાં જ દેવાની છે. એટલે હવે કોણ કે બેનો બુદ્ધિ નથી મૂકજો એકાદી બેન એ મારા બાપ ભોનાની બુટ્ટી મૂકે ખમા મજા થઈ જાય. લે કોણ કે મૂકે ના મૂકે બેનો છે. પણ ઘડીક વાર શિવને જ્યાં આનંદ આવે ત્યાં બરાબર જો 1 પણ રૂપિયા કોઈ કલાકાર લઈને જવા નથી. બિલકુલ મોનો કરી દેવાનો. હલો હા પણ વન મારે મહાદેવ જેવા લાલ વન મારે આ સાઉન્ડ
ધામણિયામાં શું નહીં એટલે તમને એવું કઈ કેવું અમુક વાર ના કરે આમાં એક જગ્યાએ મને અમુક તો ખરેખર આ એક આપણું 5-1 કલાકનું ભજન ભાવ છે અને એમાં બહુ આનંદની વાત હાલ બાપુ એમને દરેક કલાકારોને પ્રસાદ આપે હું આ વ્યાસપીઠ પરથી જાહેરમાં કહું હતું અને આખું ઉમરી સાંભળે ને કહું કે નસીબદાર છો તમે કે તમને આવો ભાવ જોવા મળે છે કોઈ દેને કંઈક લેવાની આશા નહીં કોઈને કઈ આમ કોઈની જોડે એક પણ આશા વગર માત્ર ને માત્ર દેવું 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 અમે કલાકારો અહીં આવીએ ને તો કોઈ દી બાપુ એમને એમ ખાલી હાથ નો જવા દે એટલે એકવાર મારા ભૈરવગીરી બાવલિયાને પૂરી તાકાતી બતાવો બહુ નસીબદાર છો ઉમરે અમે ઘણી વાર રાતના બહુ અહીંયા આવીએ એટલે હું કઈ એમને એવું છે કે ના ઘણી જગ્યાઓ છે પણ એ બાપુનું ભજન એવું છે બાપુનું ભોજન એવું છે બાપુની કૃપા એવી છે પણ કેવા દો સાહેબ હવે અમે ઉમરી બેઠું છે મને મૂળ પ્રસંગ તરફ જાઓ કે ભગવાન શિવ સમાધિમાં બેઠો છે એની સમાધિ ખોલીને એની સામે બ્રહ્મા અને વિષ્ણુ બે દેવો બેઠા હતા મહાકાળી તમને ક્યારે મળી સાંભળજો બે દેવોને જોયા ભગવાન શિવે પ્રણામ કર્યા આમાં બ્રહ્મા અને વિષ્ણુએ પ્રણામ કર્યા ભગવાન શિવે બે દેવો બ્રહ્મા અને વિષ્ણુને પૂછ્યું કે અહીંયા આવવાનું કારણ કે પ્રભુ અમારે અહીંયા આવવાનું કારણ એક જ છે કે તારા લગ્ન કરવાના છે ભગવાન શિવે દિવસે ના પાડી ના મારે લગ્ન નથી કરવા મારે પરણવું નથી ના પ્રભુ તારે પરણવું પડશે પણ ભગવાન શિવ બોલ્યો છે બ્રહ્મા અને વિષ્ણુને કે મારે લગ્ન શું કામ કરાવો છો પ્રભુ એક રાક્ષસ એક અસુર એનો એટલો ત્રાસ વધ્યો છે કે ઋષિ મુનિઓ હવન કરતા હોય તો એમાં હાડકા નાખે છે એમાં ગવંત્રીને રંજાડે છે એને મારવા માટે તારે લગ્ન કરવા પડશે અને દી કૈલાસના ખોપરાની માલીમાં ભગવાન શિવ આશુતોષ બોલ્યો તો કે એમાં એટલું બધું મોટું એમાં મારે લગ્ન કરવાની શું જરૂર છે રાક્ષસનું નામ લ્યો હું એને હાલ મારી નાખું ના પ્રભુ કેમ તેને વરદાન આપ્યું છે તારું સંતાન જ એને મારી શકે ત્યારે ભગવાન શિવ બોલ્યો છે કે મારે લગ્ન કરવાના છે કન્યા કોણ છે પ્રભુ તારા લગ્ન કરવાના છે કન્યા પ્રજાપિતા દક્ષની દીકરી ઉમિયા પાર્વતી આરે તારા લગ્ન લેવાના છે ભગવાન શિવ તૈયાર થયો છે લગ્ન માટે પણ હવે જેટલા ઉમરીના પાદરમાં સનાતનીઓ બેઠા છો બહુ કાન ખોલીને સાંભળજો એથી ભગવાન શિવે બે શરત મૂકી હતી પહેલી શરત મારી જાણમાં ખાલી ભૂતડાનું ઘણું હશે પ્રભુ અમને મંજૂર છે બીજી શરત પ્રભુ તારી કહી છે મારી જાણમાં ભૂતડાનું ઘણું હશે અને મારી બીજી શરત ઈ છે કે મારી જાણમાં હું મારા નંદી પર ઊંધી અસવારી પરણવા જઈશ પ્રભુ તારી બે શરતો અમને મંજૂર છે હવે વિચારો સાહેબ
જગતનો બાપ જેથી કૈલાસના ખોપડામાંથી પરણવા નીકળ્યો છે, ખાલી મનમાં કલ્પના કરજો કે એની જાણ ભૂતડા ગણો હારે કેવી છે. એ નંદી ઉપર ઊંધી અસવારીએ બેઠો છે અને આજ મારું ઉમરી આ જગદંબાની પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યું છે. આવો ઈ શિવ કૈલાસના ખોપડામાંથી પરણવા નીકળ્યો હતો, તો એની જાણમાં ભેળા આપણે જઈએ, એની જાળમાં જઈ અંતરત પાછા આપીને મૂળ મારે તમને પ્રસંગ તરફ લાવવા છે. પણ આવો બધાને ભાવથી વિનંતી કરું, ભગવાન શિવની જાણમાં જવું છે. ઘડીક વાર મને તાળીનો તાલ દેજો. ત્યારે વન મારે મહાદેવજી વાલાનું વન મારે પાર્વતી. આશુતોષ પરણવા જાય છે, મારી હારે કોઈ બાકી ના રહ્યા. તો આ સરકારી એ શિવની જાણ નીકળી છે. જાણ ભગવાન શિવ થોડીક વાર ઊભી રાખી. ઓલા ભૂતડાઓનો ગણો ને રાક્ષસોને પૂછ્યું કે ભૂતડાઓ, હા પ્રભુ, આજ હું વરરાજો બન્યો છું એટલે તમે આટલા બધા નાચો છો, રાજી છો? ભૂતડાને ગણોએ કીધું ના પ્રભુ, અમે એટલે રાજી નથી. એટલે હું વરરાજો બન્યો એટલે તમે રાજી નથી? ના પ્રભુ, બિલકુલ નથી. તો હું પરણવા જાઉં છું એટલે તમે રાજી છો? ના પ્રભુ, બિલકુલ નથી. અને હવે સાંભળજો મારા બાપ, તો ભગવાન શિવે પૂછ્યું તો તમે બધા આટલા નાચો છો શું કામ, આટલા બધા રાજી શું કામ છો? એથી ભૂતડાઓને ઘણોય કીધું તું પ્રભુ તું પરણીને પાછો આવીશ કે હા, કૈલાસના ખોપડામાં આવીશ હા, તું પાછો આવીશ એટલે તને શું મળશે? ભગવાન શિવ આશુતોષ બોલ્યો છે કે મને પત્ની મળશે. અહીંયા બેઠેલા સાંભળજો, એથી ભૂતડાઓને ઘણોય ભગવાન શિવને કીધું તું પ્રભુ તું પાછો આવીશ ને ત્યારે તને પત્ની મળવાની છે, પણ અમને બધાને માં મળવાની છે. એમાં જ ઉમરીને મહાકાળી માં મળી છે એટલે રાજી છે ગામ મારા બાપ. અને અમુક ઘર ખોજ્યાના પેટના ગમે એટલું સારું કરો, કોઈ દી રાજી ન થાય. ગામમાં કોક નવું ટ્રેક્ટર લાવીને આપણે પૂછીએ તમારા મેલના ફલાણા ભાઈ જોન ડીયર લાવે, એ તો કંપની વાળા 3 મહિનામાં તોડી જાય. ડાયરામાં છું 2 વાગ્યા હતા, મને કે હાલ ઘેર આય. બધા મોઢું જોજો તમને ઘડીક વાર મજા. એટલે મેં ફોનમાં મારા કાકાને કીધું કાકા એવું કંઈક થયું છે અચાનક, તમને કોઈ ખબર પડે? મને કે ના તું પેલા ઘેર આય. પછી હું તો આવા સંજય બીજીવાન બધા આયોજકોને મળ્યું, વિપુલસિંહ જીવાને કીધું ભાઈ મારે ઘેર જવું પડશે, કઈ ઘટના બને. મને કે ના મેઘરાજ બી જાવ યાર, એ તો થયા કરે. 3 વાગે ઘેર આવે. ઘેર આવીને મારા કાકાને ઘરનો દરવાજો એમ ખખડાયો. મારા કાકા ઊંઘમાંથી ઉઠીને બાવા શું હોય અડધી રાતે? કાકા ઘેર બોલાવું અડધી રાતે હું છે, હું થયું છે મને કયો? મને કે કાલે સવારે તાર કન્યા જોવા જવા. બસ આપણને ઊંઘ આવે. એ શિયાળે 4 મહિના ઢાઈટ હું તો પડકા પીરવા સવારમાં 6 વાગે તો ઠંડા પાણી નાહી ધોઈને હીરો જેવો તૈયાર સીધો કાકાને ઘેર. કીધું કાકા, મને કે બોલ, મેં કીધું હાલો કન્યા જોવા, મને કે હાલ નહીં 7 વાગે. કીધું કાકા, મને કે બોલ, મેં કીધું કન્યા જોવા, મને કે હાલ નહીં 8 વાગે. કીધું કાકા, મને કે બોલ, મેં કીધું હાલો કન્યા જોવા, મને કે હાલ નહીં 9 વાગે. પછી મારી અધેરાઈ ખૂટે. મેં કીધું કાકા આપડા પેલા કોક જોઈને જતો રહે કરતી હેડો. પછી હું મારા કાકો જૂનો એલેવન સ્કૂટર લઈને ગયા, 3-4 કિલોમીટર પલ્લો કાપ્યો. આમાં ગામ જ્યાં સરસ મજાનો બંગલો, બંગલાની અંદર સોફાની અંદર હું બેઠો, બાજુમાં મારા કાકા બેઠા. થનાર મારો ભવિષ્યનો સસરો પહેલથી નો કેવો થાય ત્યારે જ કેવો. અમે 3 બેઠા હતા. એક છોકરી ચા લઈને આવી, ચા પીને નીકળી ગઈ. મેં મારા કાકાને કોણી મારી, મારા કાકો નહોતા જ્યાં. બીજી વાર ચૂંટલી ભરી. મારા કાકા કે આવા નખરા કરશો 40 વર્ષ સુધી અઢાત મરશે. મેં કીધું કાકા બધી વાત જવા દો. મને કે હું છે કાનમાં બોલ. મેં કીધું કાકા જે છોકરી ચા પાવા હતી એ મને બહુ ગમે છે, કરો ફાઈનલ. મારા કાકો કે બેટા શાંતિ રાખો, તમારે માં કોમ વાળી જોવા વાળી તો કલાક રહીને આપવાની. એક છોકરો કાલું બોલતો હતો, કાકા ને કાકામાં હદાય તલાવ.
કાકો કે રેશન કાર્ડ માંથી નામ કાઢ હેગાઈ વાળી એટલે કે કાકા તમે દીધો માં આદાય કરાવો એમ કાકો કે સર વાંધો નથી તારે હેગા કરાય પણ આમાં કામ થાય તો તે બોલવા નહીં બોલ્યો કે હોતે નહીં બોલું બસ બોલો હા વિનંતી હારી હા તમે આનંદ કરો નિદાનંદ વિનંતી હું કરતો રહેજો બે શાંતિ બે આનંદ કરો હા અને અહીંયા આનંદ આવે ને એટલે વિનંતી તમે વરહતા રહેજો બે તમે તારે શાંતિ હા હા ખાલી હાથે વેર વરતા રહેજો તમે તારો ચિંતા નહીં બસ બે શાંતિ બે મારા ઘરે એટલે પછી નિજાનંદ છે આનંદ છે ઘેર જવું જાયજો કોઈને હવે હવાર સુધી બેહવાનું નથી કીધું ખાલી તમે ઘેર જાઓ એટલે તમારા ચપ્પલ પહેરીને જાયજો એટલે એક છોકરો હવે બધા ગામ વાળા ધીમે ધીમે બાઈકો આવે ને સાયકલો આવે ને સ્કૂટી આવે ને જમાવટ વાળું કામ છે હવે 4 વાગે એટલે એક છોકરો મને એમ કહેતો હતો કાકામાં હગાઈ કરો થોડું બિચારો કાલું બોલે એટલે કાકો કે હગાઈ તો કરો પણ હામાં કામ થાય ને તાર બોલવા નહીં બોલે કે ઓકે તાતા નહીં બોલું બસ એને કાકો કે આ નહીં બોલવા હવે જે ચિત્ર થાય જોજો છોકરાનો કાકો બે હામાં કામ કન્યા જોવા ગયા એ છોકરો બેઠો તો બાજુમાં કાકા ને એના હગાવાલા બધા બેઠા છે એમાં એક છોકરી ની મમ્મી હશે કદાચ એ ચા લઈને આવી એટલે ચા થી છોકરાએ કપમાંથી રકેબી લીધી બીજા બધા ચા પી ગયા આને કંટ્રોલ કર્યો 10 મિનિટ સુધી રકેબી રાખી અને કાકા કોણી મારી પી જા ને એટલે છે કે ચામાં તીલી બલી તીલી તાલી તાલી તીલી એને કાકો મરી વાંઢો ના નહોતી પાડી બોલવાની હવે ખબર પડી જાય કે તું તો એને તીલી કીધું ને તા તો થનારો નો સસરો બોલવાનું ભવિષ્યનો સસરો બાજુ બેઠો તો બોલ્યો તીલી નહીં મેં મોતોલો ઈ બોલ્યો તો રવડામાંથી ગડગડતી દોઢ મેલીને થવાનારી હાહુ આવી ઈ કે તીલી નહીં મતોલો નહીં મચાની ભૂતિયા ભૂતિ હજુ ઈ બોલીને જાય તો બીજા માળીથી જે છોકરીને હગાઈ કરવાની હતી નહીં આવી કે તીલી નહીં મતોલો નહીં મચાની ભૂતિ નહીં હવે જેવો વેલો હોર વધારો ધોલ તરો તંતુના અને વેચો ધોલ ધોના જોઈતો તો એવું મળે બોલો આખો ઘોણ દાચેલો એમનો અને ના કઈ રીતે પકાય પણ એક વારે મારી ભગવતી જગદંબા મહાકાળીને રાજી કરવી છે કારણ કેતો જાવ સાહેબ ઉમરીના પાદરમાં આવ્યા છો ધોલ એ દી જગતના ચોકમાં છે દી પતઈ રાજોમાં ભગવતી મહાકાળીને બોલે તો હાય બા અરે આ દેશનો ભૂવો કેવો હોય કહેવા દો સાહેબ કડીની બાજુમાં દેવુડાનું પાદર અને દેવુડા ભાઈ ફટાકડા વાળા કે બંધ કરો ને યાર કોણ વડીલ છે કોણ છે યાર હે પતઈ રાજા પરવડિયા રે કુરાવો તમ જણી મેલો જાળીઓ
જોવી છે. હવે સાંભળજો, અહીંયા બેઠેલી એક એક યુવાનને કહેતો જાવ કે માતાજીની પ્રતિષ્ઠા હોય, વરઘોડો હોય કે નવરાત્રી હોય, કોઈ પણ બેન દીકરી અમે બુરી નજર નો નાખતા. એનો પ્રસંગ છે ને એદી પતઈ રાજો માં માકાળીને જેદે ભરાણો માં મારે તને જોવે છે આ જ પાવાગઢ વાળી. અરે કે બેટા પતઈ પડદે વાતો કરવામાં મજા છે. બેટા પતઈ પડદે વાતો કરવામાં મજા છે. ના માં મારે તને જોવી છે. અને એદી જગદંબા મહાકાળી બોલી હતી કે બેટા પતઈ હું સામે આવીશ તો તું ઓળખીશ? હા માં કેમ નહીં ઓળખું? માં હું તારો દીકરો થઈને તને ના ઓળખું? માં તું એકવાર મળતો ખરી. અને એદી મહાકાળી બોલી હતી કે બેટા બરોબર ચાપાનેરના ચોટામાં મળશું. નવરાત્રીના દાડા જામ્યા છે. એક દીકરીઓ પાવાગઢના ગરબાની માલીમાં મહાકાળીમાં રમી રહી છે. પહેલું નોરતું, બીજું નોરતું, ત્રીજું કદાચ ચોથું પાંચમું નોરતું આવે. હવે સાંભળજો, અહીંયા તમારા નાના દીકરા ભાઈ તરીકે કહેતો જાવ, કોઈ નાનું મોટું વ્યસન હોય તો મને વાંધો નથી, પણ એ દી બરોબર ચાપાનેરના ચોટામાં પતઈ રાજો દારૂના નશામાં ભાન ભૂલેલો. હા બોલે. અને બરોબર મદીના પાન કરીને પતઈ રાજા જેદી એવું કહેવાય કે ભગવતીની નવરાત્રી રમાવી રહી છે. આવી એક દીકરીઓ માના નવરાત્રમાં રમી રહી છે. અને પતઈ રાજા પોતાનો ઘોડો લઈને અંદર ગયો ભાઈ. અને એ દીકરીનો પાલો પકડીને એટલું કીધું તો ની દીકરી હામું કીધું તો માગ પતઈ માગે આલો. અને એ દી પતઈ રાજો મદીરા પાનમાં ભાન ભૂલ્યો અને કયો માગવાનું કયો છો? કે હા. તો એક રાતા પતઈના મેલે રોકાઈજો. અને આજ મારી મહાકાળીના બરોબર એક રૂવાટુમાં જગદંબાનું ખાડું થાય, માની બરોબર મૃકુટી ભ્રમણ થાય. અને ભગવતી મહાકાળી બોલી હતી કે બેટા પતઈ મેં તને કીધું તું ને કે પડદે વાતો કરવામાં મજા, હામાં મળવામાં મજા નથી. આજ પતઈ તું માને ઓળખવામાં ભાન ભૂલ્યો. જો તારા ચાપાનેરનો ભૂકો ન કરી ન કરું તો હું મહાકાળી નહીં તો તમારા તો ગામના પાદરમાં બેઠી છે ભલા માણા હોય. તમારે વિચારવું કે જગદંબાના ખોળે કઈ રીતે બેહવું. આ સંપૂર્ણ મર્યાદાનો વિષય છે. હું તમને જાહેરમાં કહું કે તમે 50,000 નો આઈફોન રાખો છો, રાખો, હું રાખું છું. તમે 20 લાખની ગાડી રાખો છો, રાખો. તમે 25 લાખનો બંગલો બનાવો છો, બનાવો, મારો વિરોધ નથી. પણ જાહેરમાં કહેતો જાઓ, હિન્દુના દીકરા તરીકે તમારા ઘેર લગ્ન હોય એટલે તમે તલવાર બાજુના ઘેર લેવા કે જાઓ છો તો પેલા ઘરમાં એક તલવાર લાવી દો એટલે કાંઈ અમારે બટાકું કાપાય કામ આવશે. હું તમને કહું, તમે તમારા બાળકને તિલક કરતા શીખવો. પેલું તો આ મંદિરો બનાવવા બહુ સહેલા છે. હું જાહેરમાં બોલું, ખોટું લાગે તો માફ કરજો. આ મંદિરો બનાવવા બહુ સહેલા છે, પણ આ મંદિરોનું નિર્વહન કરવું બહુ કાઠું છે. હું તો વંદન કરું ઉમરી ગામને કે ઓગણી મંદિરમાં એક પણ દિવસ દીવો ને આરતી બંધ નથી થવા દેતું. વંદન તમારા મા બાપના સંસ્કારને વલામાં મને બહુ મોટી વાત છે. આવા સંતોની કૃપા છે તમારી માટે. તમારા બાળકને હું જાહેરમાં કહું કે તમે એને સાન્તા ક્લોઝ બનાવો છો, ના કરતી તો એને શિવાજી બનાવો. તમે સાન્તા ક્લોઝ બનાવો છો, ના કરતી તો તમારા દીકરાને શિવાજી બનાવો. અને દીકરીઓને કહેતો જાવ આમાંથી કોઈને પાપાની પરી બનવાની જરૂર નથી. કારણ કે તમે જગદંબા મહાકાળી છો, તમે ભગવતી અંબે છો, તમે રાણી અલ્યાબાઈ હોલકર છો, તમે જીજાબાઈ છો. એથી આગળ વધીને કહી દઉં, તમે રાણી લક્ષ્મીબાઈ છો. તમારો આઈકોન આટલો મોટો હોવો જોઈએ. કાયલેવારની મલાઈકા અરોરા ખાની તમારો આઈકોન ન હોવો જોઈએ. હું જાહેરમાં સનાતની તરીકેના દીકરા તરીકે કહેતો જાઉં. અને બરોબર સાંભળી લેજો, એ સમયે આવા ડાયરાના માધ્યમ નહોતા, ટીવીઓ કે મોબાઈલ નહોતી. એ સમયની વાત. આ દેશની જગદંબા હું કરી શકે. દેવોડાનો દરબાર, કડીની બાજુમાં ગામ, અને કડીના પાદરમાં જેથી મોતીરામ નાયક નામનો દીકરો માતાજીની જાતર રમે. એક દી જાતર સામે ભાઈ બરોબર કહેવાય જો આમ ધૂળ નાખો તો માણા પાછું પડે. અને ઈ જાતરનો 6ઠો કે 7મો દિવસની રાત આવી. રાતના 9 વાગી ગયા અને મોતીઓ એના માણસોને લઈને જાતર રમવા નીકળ્યો. માતાજીનું નાટક ભવાઈ રમવા. પણ એક પણ માણસ નાટક જોવાય ન આવ્યો. હોડા 9 વાગી ગયા છે બરોબર. અને મોતીઓ ગામના અંદર કડીના દેવડાના દરબારમાં ઊભો છે. અને ત્યાંથી એક 80-90 વર્ષના વડીલ લકડીના ટીબે ધીમે ધીમે નીકળ્યા. એ મોતિયાએ વડીલને ઉભા રાખીને પૂછ્યું, વડીલ, હા મોતિયા, આજ મારું નાટક જોવા કોઈ નહીં આવે? ના મોતિયા, તારું નાટક જોવા કોઈ નહીં આવે. કેમ? મોતિયા જીવણબાર નામના રબારીને ત્યાં વિહત મેલડીની રમેલ છે. આખું ગામ રમેલમાં જશે. તારું નાટક જોવા કોઈ નહીં આવે. ને હવે અહીંયા બેઠેલા તમામ આગળ જોઈ મોતિયો હતો પુરુષ.
પણ નાયકના દીકરાને અંગે એક અભિમાન ચડ્યું કે હું યા નાયકનો દીકરો મારું નાટક જોવા મોટા મોટા રાજા મહારાજો આવતા હોય એક રબારીના ઘેર રમેલ હોય અને મારું નાટક જોવા કોઈ ન આવે. હતો મોદીયો પુરુષના કપડા ઉતાર્યા, સ્ત્રીનો શણગાર સજ્યો, કાનમાં બરોબર બુટ્ટી, નાકમાં નથણી, હાથમાં બંગડી, હાડલો પહેર્યો, આંખમાં કાજળ આંજ્યું અને બરોબર ઘાઘરીનો શણગાર સજીને મોતીઓ ધીમા ધીમા ડગલા માંડી અને પુરુષ હતો પણ બન્યો સ્ત્રી અને નાયકનો દીકરો સ્ત્રી બને પછી કાંઈ પાછું રહે નહીં અને બરોબર મોતીઓ જીવણબાર નામના રબારીને ત્યાં જ્યાં વિરાજ મહેલની રમેલ હતી ત્યાં જઈને સ્ત્રીઓના ભેગો બેઠો. હા ધીરા આ નડતી રાતના એક 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 ભૂવો ધૂણવા બેઠો. ખમા મજા ડોળ કહોળ અને મારો જીવણબાર ધૂણવા બેઠો ને એક 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 પાય પગમાં પડે અને મોતીઓ ઉભો થઈને પગમાં પડ્યો તુલ અને મોતીઓ પગમાં પડ્યો હતો. પુરુષ સ્ત્રીનો શણગાર સજીને દી જીવણબાર ધૂણતા ધૂણતા બોલ્યો તો માગે આલુ અહીંયા બેઠેલા આંબળી વેચવા જગદંબા શું કરી શકે અને દી મોતિયા પુરુષે કીધું તો માં માગવાનું કયો છો કે હા તો માં શેર માટીની ખોટ છે અને એથી મારો જીવણબાર ધૂણતા ધૂણતા બોલ્યો તો જા 9 મહિના થાતા થાતા દીકરો નો આલુ તો યા જીવણબારની મેળડી અને એથી મોતિયાએ પોતાનો શણગાર સજેલો ઉતાર્યો, આંખનું કાજળ કાઢ્યું, હાથનું કંકણ કાઢ્યું, પગની અંદરથી જે ઝાંઝર પહેરાતા એ કાઢ્યા અને તે જીવણબારની આગળ એ બરોબર દેવણાના દરબારમાં મોતીયો બોલ્યો તો કે માએ આંધળી અને એનો ભૂવો આંધળો અને તે કેવા ગયો સાહેબ આ જગદંબાની કૃપા શું. જીવણબાર ધૂણતા ધૂણતા બોલ્યો તો બાપ મોતિયા મને ખબર છે કે તું પુરુષ છે અને પુરુષના પેટે કોઈ દી દીકરા ન ઉતરે પણ આમ તો એક આલવો તો પણ હવે તો જો મોતિયામાંથી મોતલી બનાવીને બે નાલ તો લે જીવણબારની મેલડી આન માએ મોતિયામાંથી મોતલી બનાવીને બે દીકરા દીધા. આ તમારા દીકરા સંતાનોને આ બધું શીખવજો, તમે સાંભળાવજો આ બધું. તમે અહીંયા આવાર 4 વાગે સુધી બેહો, કચુકો નહીં આવે. આનું શેત નહીં ના પોવાય તો કઈ વાતો નહીં, અમને કઈ ઉસે નહીં. મેં બારોડજી મને કે મેઘરાજ બે શું કરે? મેં કીધું ખબર નથી, લાઈક પૂછી આપણે માઇકમાં. અમે માઇકમાં પૂછ્યું. મેં કીધું એ બેન શું કરો? એમાં એક ભણેલા બેનો વાદ્યા. એકચ્યુઅલી મેઘરાજભાઈ એમાં એવું છે ને કે બાબા રામદેવ કીધું છે યોગ કરો ને તો મોઢું પૂરું થાય ને માથાના વાળ કાળા. સરસ, તમારે તો ડાયરો યોગનો યોગ કરો, વાળ કાળા કરો, મોઢું પૂરું કરો, બધી દાઢિયા બધું યોગ આવડતો એટલો કરજો. બેનો છો તમે, હું માનો ખરેખર બેનો મજા હોય. તમે જુઓ શહેરની મમ્મી ને ગામડાની મમ્મી ફરક શું હોય? બાળક સિટીમાં મોટા શહેરમાં રમતો હોય, સોસાયટીના નાકે માટીમાં રમતો હોય, મમ્મી જાય શું કરે? ચલ દીકા ચલ માર બાબુડા ઉઠું બેટા ઉધી ગયા. ગલીઓ ફૂંફોડતી મમ્મી ગામના ગોદરેજાની માટીમાં રમતો હોય, ઓય ઊભો થા તારો બાપે માર ઓય એક કિલા ફોટે ઘેર અને એક શેડો કાઢ્યો અને બીજા સરથી ઘેર ઉભ્યો હોય. અને ખરેખર મા બાપની માર ખાતી ને એની જ મજા આવે. અને હાલના છોકરાઓને જલસા મારા પેલા હવે કેટલા જોવાના બાલ વડાપાના કેટલા કટિંગ સ્ટાઇલિશ બધા. પુષ્પા જાવ આમ સારું છે ને. તમે સાઉથના મૂવી જોવા જેવા વીરો, તમે સત્ય સામે ચાલો. મૂળ કહેવાનો આશય પહેલગામમાં હુમલો થયો હમણાં 26 હિન્દુઓ મર્યા. હું એમ નથી કેતો કાલે વાર તમે પાકિસ્તાન સામે બોર્ડર જઈને બંદૂક લઈને ઉભા રહો, પણ એટલું તો આ વ્યાસપીઠ પરથી જાહેરમાં કહું સનાતની તરીકે અને એમાં આ ભગવો ગિરનારી બેઠો છે, તમને જાહેરમાં કહું કે વિધર્મીને ઓળખવું હોય તો તમારે બીજું તો કાંઈ નહીં, તમારે તમારા ધર્મનું જ્ઞાન હોવું જોઈએ. તમને પાયાનું એમને કુરાન આવડે છે કારણ કે દર શુક્રવારે મંદિર મસ્જિદમાં જાય છે. એક કાકાને પૂછ્યું તો દાદા તમારે કેટલા છોકરા? મને કે મેઘરાજભાઈ 7. તો તમારે તો નકરા જલસા ભગવાને હાથ આલ્યા. મને કે હાથે હાથ કોક લઈ જાય તો સંજીવભાઈ એક હારો રાખવો હતો જેટલા કંટવા. પણ એકવાર મહાકાળી માનું માને ભગવતીને રાજી કરીએ પછી તમને આનંદ આવે, મોજ વધારે આગળ વધીએ. જેટલા બેઠા છો કોઈ બાકી ના રે, બહેનો ભાઈઓ યુવાનો બધા બેઠા છો. અહીંયાથી 1 રૂપિયો કોઈ કલાકાર લઈ જવા નથી.
અહીંયા સ્ટેજ ઉપર આવી અને ખાલી 10 રૂપિયા શ્રીફળના માનીને મૂકી જજો અને 10 રૂપિયા ના હોય તો ખાલી અહીંયાથી પગે લાગીને પાછા જતા રહેજો. આવતા 12 મહિના થતા જેના જોડે મંદિરનો હિસાબ છે એ યુવાનો હોય તો એટલે કોઈ બાકી ના રહે. એકવાર માં ભગવતીનું વધામણું કરવું છે, કોઈ એટલે કોઈ બાકી ના રહે. ખાલી તમારે 10 રૂપિયા અહીંયા ભાવના મૂકી જજો, માયના 1000 ગણા કરીને દેશે. તો એકવાર એનું વધામણામ જો ઉમરી રાજી હોય તો 2 હાથ ઊંચા કરીને તાળી પાડો એટલે મને લાગે કે રાજી છે. કોઈ બાકી ના રહે. મારી એવી ઈચ્છા છે કે આ જેટલા સામે ખુરશીમાં ઉભા ને બાઉન્ડ્રી પર તમારાથી શરૂઆત થવી જોઈએ, બરોબર? કોઈ બાકી ના રહેતા. ત્યારે તય મહાકાળી હોય તો જાગજો માતારો એકવાર આ યુવાનોને જોરદાર તાળીના ગડગડાટથી બતાવો. સામે ખાલી મેં એમને કીધું ને એક યુવાન આ બાજુ આવે છે મારા બાપ. એક પણ મારો ભાઈ બાકી નો રહ્યો. મહાકાળીને માનતો હોય આવો આવો મારું ઉમરી આવો ત્યારે
સીતામાણી એ સીતાજી એ સીતાજી ₹500 તું એના ઘોર કર માર ભાઈ આવો આવો અમારે વિહતરામ સૌ સૌ આવો આવો 500 ની ઘોર કર ભાઈ હા પૂનમ જો આયા બાજુ અને એમાં તો મારો ભાઈ સારા આ કવરાડી એક બાર પકડ જોર કર તાળીના ગગડાટ દો ₹500 ઘોર કરે છે મા દરબારમાં દયા છે મારે ભાઈ દીકો રાજી લાગે જોરદાર તાળી ગગડાટ મારે પકડો દાવ એ બાર આતા મારી સડક લે પોકેટર મોકલાવો મેદાનમાં લાવો મામ મોરે મોરો હા મોરે મોરો આવો આવો દરબાર હવે એક એક જે મોઢા હાના આમ છે એક એક ના લેવા 1000 લઈને મોકલો એમને એના સિવાય આનો દાઉદમાંથી મોકલો 1000 લઈને આવો આવો હા હવે આવો આવો ભગત આવો તમારે બધા માતાળીમાં દેવાના છે આવો હા જોરદાર છે અમારા પરમશ્રી મિત્ર મોટા ભાઈને બતાવો આ સંજુભાઈ બજેટ 12 લેવાનું છે એમના જોડે બતાવો તાળીના ઢેકડા આપી જાઓ તાળી મળે ને કોઈ તાકાત છે યાર આ માતાળી અહીંયા આપ્યો હોય કદાચ એક રૂપિયો ન આપ્યો હોય સંજયભાઈ અને આ પ્રસંગની અંદર કદાચ કોઈ પાણીનો ગ્લાસ ભરીને કોઈકને પાયો તો એ માં કાઢીને કહેતો જો કે માં જેને જેને આ દાન પુણ્યની બારી પર હાથ લાંબો કર્યો છે ને માં ભગવતી એને કોઈ દી કોઈની સામે લાંબો હાથ ન કરવા દેતી માં ભગવતી એવી માં ભગવતી બેઠી હોય સાહેબ અને મેઘરાજભાઈએ કીધું એમ કે તમારા ગામનું પાદર એટલે સાહેબ એટલા બધા મંદિરો છે ને એટલી બધી પૂજા થાય છે સાહેબ બાકી અમુક ગામડાની અંદર સંજયભાઈ મંદિરો હોય માણસો હોય પણ સાહેબ મંદિરમાં દર્શન કરવા કોઈ જાતું નથી તમે વિચાર તો કરો યાર હે પણ સરસ મજાના આજના કાર્યક્રમની અંદર સરસ મજાની ગણપતિ વંદના રજૂ કરી અમારા લાલભાઈ માલધારીએ સાહેબ આપણજો કોઈ પણ શુભ કાર્ય કરો ગણપતિ વંદના થાય ઘણીવાર બહાર જાય ઘણા અમને એમ કહે છે બારોટજી તમે ગુજરાતના આટલા બધા વખાણ કરો એવું શું છે તમારા ગુજરાતમાં અને ત્યારે મારે કહેવું પડે ગુજરાત નહીં આખાય ભારતમાં આટો મારી લે જેટલા નામ ગતિ શરૂ થાય બધાયમાં હાથ છે મન કે
કે કઈ રીતે મેં કીધું પૃથ્વી ગોળ નામ ગતિ શરૂ થાય, રાજ્ય ગુજરાત નામ ગતિ શરૂ થાય, પાટનગર ગાંધીનગર નામ ગતિ શરૂ થાય, કોઈ પણ શુભ કાર્ય કરો ગણપતિ વંદના થાય નામ ગતિ શરૂ થાય, ગોકુળમાં ઉછરી ગાયો ચરાવી ગોવિંદ કમાણો નામ ગતિ શરૂ થાય, 33 કરોડ દેવી દેવતા મજમાં વાસેલી આપણી ગાય માતા નામ ગતિ શરૂ થાય, લાંબામાં લાંબો પહાડ ગિરનાર નામ ગતિ શરૂ થાય, લાંબામાં લાંબી પવિત્ર નદી ગંગા નામ ગતિ શરૂ થાય, દેશને આઝાદી કોને અપાવી ગાંધીજી નામ ગતિ શરૂ થાય. અને છોકરું ફેલ થયું વિષય કયો હોય? ગણિત એ ગતિ શરૂ થાય. હોમવર્કનો વ્યવહાર હોય, ગાળ દઈ દો એટલે વ્યવહાર પૂરો થાય. હોમાને સમજાવતું ન સમજે દેખાતો ગાંડો છે. હા, જે તમને બધા મોજ આવે ને, તમે જુઓ મેં કીધું એમ કે આમ તો હમણાં મેઘરાજભાઈ ગાયું ન ગાયું પણ કદાચ ગાશે કે રસિયો રૂપાડો રંગ રેલિયો ઘેર જાવું. સંજયભાઈ અમને ગમતું નથી. સાચું બોલજો, પુરુષો બેઠા બધાય, તમે નોકરી ધંધી મજૂરીથી ઘેર જાઓ, બધાય પુરુષને ખબર છે કેવી મજૂરી કરીએ આપણે. ઘરના પરિવારને ખબર ન હોય કે મારો દીકરો, મારો ભાઈ, મારો પતિ, મારો બાપ કેવી મજૂરી કરે છે. સાહેબ, કોઈ ટાયર નું પંચર કરતા હોય, કોઈ કાળી મજૂરી કરતા હોય, કોઈ બોરીઓ ઉપાડતા હોય, અને આપણે ધીરજભાઈ નોકરી મજૂરી કરીને ઘેર જઈને આમ દરવાજો ખખડાવીએ તો સાચું બોલજો પુરુષો, આમ આપણી અર્ધાંગીની જેને કહેવાય, અડધું અંગ જેને કહેવાય, આપણા ધર્મપત્ની જેને કહેવાય, એને હસતા હસતા દરવાજો ખોલી એવું યાદ આવે ખરું, પતિદેવ તમે આવી ગયા એમ, ચમોડા આયા તો જ્યાં એટલે પણ બિચારા નજુ પાણી તો પીવા દે એમ ને એમાં બિચારા પુરુષો છે ને, તમે જોજો અમુક પુરુષોની હાલત મારા જેવી હોય, એમનું શરીર ન વધે ને ધોળાય ન થાય, કારણ કે લોહી જ ચૂસી જાય બેનો. અને પછી એમને તો પણ જીવનની સાહેબ મોજ છે. હમણાં એક બેન એની સાસુને સુડલામાં બેસાડી જાતી હતી સંજયભાઈ. એટલે મેં કીધું વાહ, તમે આવા કળજુગમાં તમે તમારા સાસુની સેવા કરો. એટલે કે સેવા નથી કરતી, જાત્રા કરવા લઈ જાઓ. મેં કીધું જાત્રા કરવા? જાત્રા કરવા નથી લઈ જતી. તો કે શું કરવા લઈ જાઓ? કે કાલ કાળી ચૌદશ છે, કકડાટ કાઢવા જાઉં છું. બોલો, તમે વિચાર તો કરો. તમે આમ આ સાસુ કાળી કકડાટ છે બિચારી. પણ હમણાં જે અમારા મેઘરાજભાઈએ વાત કરી, કાશ્મીરની અંદર જે પહેલગામમાં જે ઘટના ઘટી છે, સાંભળજો. રાણો પ્રતાપ અત્યારે હાજર હોત ને સાહેબ, મારો શિવાજી મહારાજ હાજર હોત ને, તો કોઈના બાપની તાકાત નથી કે કાર્ય કરી શકે સાહેબ, આવું દુષ્કર્મ કરી શકે સાહેબ. તમે જે બેઠા છીએ, આ ભારતની ભૂમિની સંસ્કૃતિ જાળવી રાખવાનું માધ્યમ મેઘરાજભાઈ કોઈ બચ્યું હોય ને તો એ ભજન સંતવાણી બચી છે. બાકી કોઈ માધ્યમ બચ્યું નથી કે આપણી બેન દીકરીઓ બેસીને માણી શકે, જોઈ શકે સાહેબ. હજુ ભારત ભૂમિની સંસ્કૃતિ જળવાઈ રહી હોય ને તો એ ધોળી પાઘડીઓ, ધોળા ધોતિયા જાળવી રાખી છે. એકવાર તાળીના ગડગડાટથી વધાવો સાહેબ. ઘણા અમને એમ કે 17-18 દિવસના ઉજાગરા થાય, આંખ રાતી થાય. ઘણા એમ કે છે બારોટજી તમે નશો કરતા છો તો આ ધંધો કરી શકો. ત્યારે મારે કહેવું પડે, હા અમે નશો કરીએ, પણ કોનો? મહારાણા પ્રતાપને પીધો, દેવાય બોદરને પીધો, શિવાજી મહારાજને પીધો. આ નશો કરવાનો હોય, બાકી કોઈ નશો કરવાનો હોય નહીં સાહેબ. ઈ મહારાણો પ્રતાપ અને શિવજી જો આ ધરતી માથે ન જન્મ્યો હોત ને તો આ તમે મેં જે મંદિરમાં આરતી કરી છે, આરતી ન કરી શકો તો એકવાર તાળીના ગડગડાટથી વધાવો. મહારાણા પ્રતાપને શિવાજીને જેને હિન્દુ ધર્મને જાળવી રાખ્યો, હિન્દુ ધર્મને જેને ઉજાગર કર્યો, ઈ મહારાણો પ્રતાપ. રાજસ્થાનની ધરતી, આની રાજસ્થાનની ધરતીની માલિપા પથ્થરના ઉસીકા કરીને જેથી મહારાણો પ્રતાપ સૂતો હતો સાહેબ. અરે ઘાસના રોટલા બનાવીને મહારાણો પ્રતાપ ખાતો તો શું કામ? હિન્દુ ધર્મને જાળવી રાખવા, હિન્દુ ધર્મને ઉજાગર કરવા. અને આ બાજુ મહારાષ્ટ્રની અંદર બીજાપુર ગામની શેરીની માલિકા એ 12 વર્ષનો શિવાજી મહારાજ જીજાબાઈની આંગળી પકડી જાતો તો ધીરા ડગલા મારતો તો સાહેબ. અને સંજયભાઈ એક કસાઈ ગાયને પકડીને જાતો હતો. બધાય વેપારીઓ આજીજી કરતા હતા, ગાય અમારી માવલની છે ને છોડી દો. ગાયની કાન, નાક, આંખમાંથી લોહીની ધારાઓ વહેતી હતી. બધાય વેપારીઓ આજીજી કરતા હતા, ગાય અમારી માવલની છે ને છોડી દો. પણ કોઈના બાપની હિંમત ન ચાલી કે કસાઈના હાથમાંથી ગાયને છોડાવી શકે. 12 વર્ષના શિવાજી મહારાજની દૃષ્ટિ ગઈ, ગાય અમારી માવલની છે એને છોડી દો. 12 વર્ષના શિવાજી મહારાજની દ્રષ્ટિ ગઈ, એ જીજાબાઈની આંગળી પકડીથી છોડાવી.
અને ગળગળતી દોટ કાઢી ઘેર જાય ને ઘેર એક શમશેર પડી હતી, તલવાર લાવી અને જે કસાઈ સંજયભાઈ ગાયને પકડી જાતો હતો ને, કોડા હોતા 2 હાથ કાપી નાખ્યા. અને તે દિવસથી તલવાર પકડાઈ ગઈ હતી. ધન કુખ જીજા બાય ની જા શિવજી જન્મ્યો હતો, તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો, પડકાર કરતી પુત્રને સિવા મરદો સમર મેદાનમાં. આમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં, ભાઈ અમર છે ઇતિહાસમાં સાહેબ. આવા વીરવર પુરુષો થઈ ગયા સાહેબ. અને બીજી વાત, વાહ, સંભાજી રાજે થઈ ગયા સાહેબ, શિવાજી મહારાજના દીકરો. ઈ સંભાજી મહારાજ ઈ ધીરા ધીરા સંજયભાઈ ડગલા માણતા માણતા વયા જતા. વિક્રમસિંહ ધીરા ધીરા ડગલા માણતા માણતા વયા જતા હતા. અને ઔરંગઝેબના માણસો આવી અને બંદી બનાવી દીધા. અને બાજુમાં કવિ કલશ, આ બેને બંદી બનાવી દીધા સાહેબ. પગમાં હાથમાં અતુલભાઈ બેડીઓ લાગી ગઈ અને સડાપ 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 ડગલા ભરતો હતો સાહેબ, મર્દ મુસાડો માણસ. અને સામે ઔરંગઝેબ બેઠો હતો. ઔરંગઝેબે એમ કીધું, અતુલભાઈ આ કોણ હાલ્યો છે ને કયો કે હું ઔરંગઝેબ છું, એને ડર નથી લાગતો? અને તે દિવસે એક સિપાહી એટલું કીધું હતું કે સંભાજી રાજે છે, શિવાજી મહારાજનો દીકરો છે, એ કોઈના બાપથી ડરે એવો નથી હો. વાય ફરકે પૂછડ્યું ને રીણ ઝબુ કે દંત, જોઈ લ્યો પટોડા વાળીઓ આ તો ઉબડિયાડીનો કોંત. એવા મર્દા મર્દ માણસ. અને ધીરા 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 ડગલા માણતા માણતા ઔરંગઝેબ પાસે જાય. ઔરંગઝેબે એટલું કીધું કે મારો ધર્મ સ્વીકારી લે તો તારા બધાય ગુનાહ માફ કરી દઉં. કે મારો ધર્મ સ્વીકારી લે, તારા બધાય ગુનાહ માફ કરી દઉં. અને ત્યારે એટલું કીધું કે શિવાજી મહારાજનો દીકરો છું, આજે નો નમો, કાલે તારા બાપને નો નમો. એક દિવસે સાંભળજો, એ ઔરંગઝેબે સંભાજી રાજેના સાહેબ પહેલા દિવસે આંગળી કાપી, પહેલા દિવસે આંખ ફોડી, બીજા દિવસે બીજી આંખ ફોડી, આંગળીઓ કાપી નાખીને 42 દિવસે સંભાજી રાજેનું મૃત્યુ થયું હતું. પણ આપણો ધર્મ સાહેબ છોડ્યો નહોતો. આને મર્દ માણા કહી શકાય સાહેબ. હાઈમન કમિશનનો વિરોધ થાય એટલે લાઠી ચાર્જ થયો, એટલે લાલા લજપતરાયને માથામાં લાઠી લાગી સાહેબ. અને લાલા લજપતરાયનું અવસાન થયું. ધીરજભાઈ બધાય મિત્રો આવતા હતા, કોઈ પુષ્પરૂપી શ્રદ્ધાંજલિ દેવા હાટું થઈને, પણ મર્દનું ફાડ્યું જેથી આવ્યો સાહેબ, શબ્દરૂપી શ્રદ્ધાંજલિ દેવા હાટું થઈને મર્દનું ફાડ્યું. એ ભગતસિંહ આવ્યો, મર્દ સિંહ સભાએ નમે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાવે ઘેર સાકરે, મર્દ તો મર્દ હી કામ આવ્યો. મર્દા મર્દ માણા આવીને એટલું કીધું કે લાલભાઈ, જે કોના અંગ્રેજ અધિકારીએ તને માર્યો છે, કાલ હવારે ભડાકે ન દઉં તો હું સરદારનો દીકરો નહીં બનાવવાનો. કાલ હવારે ભડાકે ન દઉં તો સરદારનો દીકરો નહીં. અને જનરલ ફોર્ડ નામનો અધિકારી કાટ 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 પગથિયા ઉતરે. અને ભગતસિંહની રિવોલ્વરમાંથી ગોળી નીકળે, 17 ટુકડા જેથી ગોરા અંગ્રેજ અધિકારીના કર્યા. અને બીજા દિવસે પેપરમાં સંજયભાઈ લેખ છપાણો. સરદાર કિશનસિંહ ભગતસિંહના બાપુ આ લેખ વાંચતા હતા. અને ત્યારે બાજુમાં વિદ્યાવતી કૌર એક જનેતા બેઠી હતી. એને એટલું કીધું, ભગતસિંહની જનેતાને કીધું કે મને શંકા છે કે કોઈ આઝાદીના લડવૈયા એમ કહેવાય ગોરા અંગ્રેજ અધિકારીને મારી દીધો છે. વિદ્યાવતી, મને શંકા છે કે આને મારવામાં મારો ભગત નહીં હોય ને? અને તે દિવસે એક જનેતા સરસ જવાબ આપે છે કે સરદાર, તમે તો બાપ છો અને હું તો માં છું. મને મારા ધાવણ ઉપર પૂર્ણ વિશ્વાસ છે કે એને મારવામાં મારો ભગત જ હોય, બાકી કોઈના બાપની તાકાત નથી. ભલા મારા કોઈના બાપની તાકાત નથી સાહેબ. એવો માને ભરોસો હોવો જોઈએ. બાકી અત્યારના આપણા છોકરા કોકને મારીને આવે, કોક કહેવા જાય તમારા લાલાએ અમારા દીકરાને માર્યો, કે મારો લાલો મારે નહીં, માર ખાઈને આવે પણ મારે નહીં. અમુક નથી કહેતા કે મારો લાલો ઈ ખોયામાં મોટો થયો, લાલા પપ્પા મોટા થયા, લાલા દાદા ઈ જ ખોયામાં મોટા થયા. શિવાજી મહારાજે 100 મહિનામાં 100 ખોયા ફાડી નાખ્યા હતા સાહેબ. બાકી તમે જો અત્યારના છોકરાઓ, બાળકોની વાતો તો મારા મેઘરાજભાઈ બહુ કરશે, પણ એક આમાં શિક્ષક કોઈ બેઠા છે? વાહ, દાદા ના પડે. હમણાં એક ભાઈ મને કહેતા હતા કે તમે સંજયભાઈ નું નામ લે કરો, એમને બોલવાના પૈસા, એમનું નામ લેવાના પૈસા એવું નથી, બીજા કોઈનું નામ આવડતું નથી ભાઈ. કારણ કે એમને હમણાં જમાડ્યા છે પ્રેમથી ભાવથી, એટલા માટે. હા, અમુક પાછા કે અમને પૈસા આપ્યા છે ને એટલે એમનું નામ બોલે. એટલે આમાં એક જગ્યાએ જ્યાં જાઓ ને, અમે મેઘરાજબેન બધા જઈને એટલે અમારે ડખોવું થાય. સરપંચના જોક્સ કહીએ તો સરપંચ ધોકો લઈને જોપો ઉભા રહે. એટલે સરપંચ સિવાય બીજા જોક્સ જ આવડતું નહીં. અમુક જગ્યાએ વળી ચોટેલી કેસેટો જોક્સ કહીએ તો વળી ગરદણીનો આખો ઘોણ ચોટેલો હોય, બધોની કેસેટો ચોટતી હોય. એટલે એક શિક્ષકની વાત કરું. એ શિક્ષક નાકમાં બોલે, તમે તો નહીં બોલતા હોય.
આ તો મને યાદી આવી ગઈ એટલે આ છોકરાઓને જોઈએ ને એટલે અને હવે તો વેકેશન પડવાનું યાર. મોહાળ મારું હોનાનું ને મામો છે માયાડું. મોહાળ મારું હોનાનું અને મામો છે માયાડું. તમે નું ભણ્યા છે, તમને મને ખબર છે કે આપણે કેવું ભણ્યા છીએ. અને સાહેબ એકદમ મોજમાં ફરતા આપણે, કોઈ ટેન્શન જ નહોતું. આપણને એમ હતું કે આપણા બાપ દાદા કમાય છે, ખાશે, એમ આપણે ખાશું. પણ પછી ખબર પડે કે આપણે બહુ બધી મજૂરી કરવી પડશે યાર, ખબર જ નહોતી. અને 50 પૈસાની વિકરાટભાઈ જે બરફ આવતો સાયકલ પર કોઈ કાકા લઈને આવતા, લાલ કલરનો બરફ 50 પૈસાનો જે આવતો સાહેબ, એ ખાવાની જે મોજ હતી. આજ બધાની કેપેસિટી છે 500 રૂપિયાની ગુલ્ફી ખાઈ શકે, આઈસ્ક્રીમ ખાઈ શકે, બધું ખાઈ શકે. પણ જે 50 પૈસાની અંદર જે હબળકો હતો ને સંજયભાઈ, આમ ખાતા ને આપણે, એવું હબળકો હતો સાહેબ. અને હોઠ લાલ થાય ને આખા ગામને બતાવતા. હા, પછી ભલે ને પેલો ઝબકિયા થાય આમ નાકમાંથી. આ ઝબકિયાની શોધ ત્યારે થઈ. હા, મને એક ભાઈએ કીધું બારોટજી તમે એકચ્યુઅલી બોલતા હોય, અમે ડાયરામાં બોલતા હોય અને કદાચ તમને શરદી થઈ જાય, કદાચ લિક્વિડ આવે શું કરો? મને કે તમારા લિક્વિડ આવે ચાલુ પ્રોગ્રામમાં શું કરો? મેં કીધું ભાઈ અમે કલાકાર છીએ, રણસિંગા વાગે, સૂતા જાગે, કાયર ભાગે. 50 ગોળા આમથી આવે અને 50 ગોળા આમથી આવે, લોહી નાખવાનું. આપણે ક્યાં ધોવું છું પછી ઘેર જઈ? હા, પછી ઘરવાળાને જે કરવું કરે, મારવા તો મારે નહીં. પણ શિક્ષક હાજરી પૂરતા હતા. કેવી? એક નંબર, બે નંબર. કોઈ હોય તો સાહેબ માફ કરજો, બાકી મારે ઘેર જવાનું છે. એટલે 4 જણા મચુર આવ્યો નહીં, આમ દરવાજામાં થોડી વાર થઈ, હાજરી બાજરી બધું પૂરાઈ ગયું, ભણવાનું ચાલુ થયું. મચુર આવ્યો, આમ પાછળ હાથ બાંધેલા. સાહેબ આવું કેમ મોડા આવ્યો? કે સાહેબ એમ છે ને. એમાં એટલે કેમ? સાહેબ એમ છે ને મારા ઘેર મહેમાન આવ્યા હતા. તો મહેમાન આવે તો મોડું આવે તો? સાહેબ એમ છે મારા ઘેર મહેમાન આવે ને એટલે મારા ભાઈ દૂધ પાક બનાવે. સાહેબ દૂધ પાક ના લેટવા બહુ દૂધ પાક. અને આમ હતો તો કે સાહેબ મારા ઘેર મહેમાન આવ્યા, મારા ભાઈ દૂધ પાક બનાવ્યો, ઠારવા માટે બહાર મૂક્યો, કૂતરાએ મોઢું નોખ્યું. રાની જાતનો મથુરી આમ કરીને આમ લોટાનો ઘા કર્યો અને મથુરે રોવાનું ચાલુ કર્યું. સાહેબ અત્યારે કોઈ છોકરું રોઈ નથી શકતું. પૂછજો કોઈ છોકરાને રડતા નહીં આવડતું હોય સંજયભાઈ. આપણે રોતા જોતા જ નહીં. હજુ બિચારું રોવા મોટું કરે, મમ્મી કે લે લાલા, બંધ થઈ જાય તરત. અને તમે જોજો હાલના છોકરાઓ ખાતા હોય તો મોબાઈલ ચાલુ કરવો જ પડે તો જ ખાય. અને પેલા સાહેબ આપણે જે રોતા જે ધૂળમાં આડોડતા જે આમ બાબરી હોય ને સંજયભાઈ, અને એમાં જે જુઓ પડ્યો જે ખણવાની મજા હતી ને, અઠવાડિયે તો હું નાતો, હું એટલે તો કલર થાય પૈસા પાછા. મેઘરાજભાઈ અઠવાડિયે નાતો. અને જે ઘૂમડા થતા ને સાહેબ, જે ખણવાની મજા આવે, અને વરસાદમાં જે પલળતા સાહેબ, ન્યાણમાં તો કોઈ દાડો યાદ નહીં સાહેબ. એટલે તો તારે ઉજાગરા કરવા પડે. આમ કરી આમ લોટાનો કાકરે મથીને રોવાનું ચાલુ કે આવી રીતે રોતા આપણે. અને સાહેબે કીધું કુતલાનો એ તો દૂધ પાક પીવડાવે, પાછો લલે છે શું કામ? મથુર કે સાહેબ એ લોટો છે ને મારા બાપાને લોટે આવવાનો હતો, पर श्वास थमती गई, लफ्ज जमती गई, फिर भी बढ़ते कदम को न रुकने दिया. कट गए सर हमारे तो कुछ गम नहीं, सर हिंदुस्तान का हक ने न झुकने दिया. एवा बीएसएफ ના જવાનો કદાચ તમારા ગામમાંથી કોઈ દીકરા હોય બીએસએફ માં, આર્મીમાં, સાહેબ એમને વંદન છે સાહેબ. એ બોર્ડર હાચવીને બેઠા છે ને સાહેબ, ત્યારે આપણે આયા આ બેન દીકરીઓ આયા ઉજાગરા કરી શકે છે, બેસી શકે છે, નિર્ભય થઈને ફરી શકે છે. જગરાજભાઈ પણ એક નાનકડો પ્રસંગ તમને કહેતો જાઉં. માં ને બાપ ભારત વર્ષની ભૂમિની અંદર માં ને બાપનું કેટલું બધું મહત્વ છે સાહેબ. હાલના બાળકો મેઘરાજભાઈ બાપને એમ કહેશે કે તમે અમારા માટે કર્યું છે શું? એક તમે અમારા માટે કર્યું છે શું? સાહેબ ત્યારે આવા મોબાઈલ નહોતા, આવી ટેકનોલોજી નહોતી, આવા કેમેરા નહોતા. બાકી તમારો તો મારો બાપ ખેતરમાં હળ હાંકતો તો ધગધગતા તડકામાં એકાદ વિડીયો ઉતારીને મેઘરાજભાઈ એમને બતાવ્યો જ ને તો ખબર પડે કે આપણા બાપ દાદાએ શું કર્યું છે. ભલામાં અરે આ લાઈટો નહોતી, ગાડીઓ નહોતી, ટ્રેક્ટરો નહોતા, ત્યારે તમારો મારો બાપ ખેતરમાં કાળી મજૂરી કરતો હતો. અને બાર ગામ જાવ ને ગામત્રે તો સારું પેરણ પહેરવા માટે નહોતું તમારા મારા બાપ દાદા પાસે. એ બાજરીની થેલીના ઠીકડા મારી તમારા મારા બાપ દાદાએ ગામતરા કર્યા છે યાર.
પરિવારમાં સારો પ્રસંગ આવી જાય, દીકરા દીકરીના બધાના કપડા આવી જાય, એક માના ને બાપના કપડા નો આવે. માને પ્રશ્ન કરો, માં મારી હાટો કપડા નથી લાવવા, ત્યારે ભારત વર્ષની જનતાને ખબર હોય કે મારી પરિસ્થિતિ કેવી છે, ત્યારે જનતા એટલું બોલે કે ના બેટા હજુ એક વર્ષ ચાલે ને એવો હાટલો મારી પાસે પડ્યો છે. બાપને પ્રશ્ન કરો, બાપુ તમારા હાટો કપડા નથી લાવવા, ત્યારે ભારત વર્ષનો બાપને ખબર હોય કે મારી માથે કેટલું દેણું છે. બાપ એટલું બોલે કે ના બેટા હજુ 2 વર્ષ ચાલે ને એવું પેરણ મારી પાસે પડ્યું છે. આ ભારત વર્ષનો બાપ કરી શકે, સાહેબ માં કરી શકે. અને આ ધરતીથી મોટી આપણી જનતા છે, આકાશથી મોટો આપણો બાપ છે. આનાથી વંદનીય કે પૂજનીય કોઈ છે જ નહીં સાહેબ. મા બાપનો હાથ ઝાલીને રાખશો ને તો જીવનમાં કોઈ દી કોઈના પગ પકડવાનો વારો નહીં આવે સાહેબ. મા બાપનો હાથ ઝાલીને રાખજો સાહેબ. અને એવા કાર્યો ન કરતા જેથી કરીને તમારા મા બાપને કોઈકના પગે જઈને પડવું પડે સાહેબ. આપણે જો તમારા માવતરને પગે નહીં લાગો તો ચાલશે, પણ એવા કાર્યો ન કરતા જેથી કરીને તમારા માવતરને કોઈકના પગે જઈને પડવું પડે. પણ છેલ્લે આપણે મેઘરાજભાઈ રજૂ કરવા છે એટલા માટે કે આ દુનિયા તમારી છે સંજયભાઈ, આ દુનિયા તમારી છે. અમારે કઈ ના જોઈએ, તમારા બાગની એક જ કડી સંગાત લેવી છે. મુસાફિર છો, મુસાફિર લહેરની વાત લેવી છે. મેઘરાજભાઈ તમારી હેડકી આવે તો એ રાજ ભારોટ રાજી છે યાર. તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે. આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે. મુસાફિર શું મુસાફિર લહેરની વાત લેવી છે. આગળ તો મેઘરાજભાઈ ચૌધરીને વિનંતી કરીએ એકવાર જબરજસ્ત તાળીના ગડગડાથી ઉતાર લેજો. મેઘરાજભાઈ ચૌધરી. क्या बात, રાખીંગરના પ્રસંગની વાત કરી, ગમે મને ભાઈ. રાજને એકવાર જોરદાર તાળીના ગગડાથી વધાવો. ક્યાં વાત હતી, પૂરી તાકાતથી વધાવો એને. સરસ સરસ. કારણ માના ખોળે બેઠા છો બધા. આ બધું જે નિજાનંદ આનંદ થાય છે ને એની કૃપા હોય તો થાય, એના વિના શક્ય નથી. પણ ભાઈ રાજે એક યાદી કરાઈ, મને એક પ્રસંગની વચમાં યાદી થાય. હવે જેટલા બેઠા છો સાંભળજો ધીરભાઈ. અતુલ જનની જણમાં 3 જણકા ભગત દાતા શૂર, નહીતર રહેજે વાંઝણી પણ મત ગુમાવીશ તારું. આ દેશના કવિએ જનતાને ઠપકો આપ્યો છે, ગાય માં તું જન્મ દે કા દાતા હોય કા શૂરવીર હોય, કાઈ ભક્તને દેજે, બાકી તું વાંઝણી રહેજે. અને દુનિયાને ન ભોગે કઈ, પણ સામે બેઠા છો ને બધાને ભાવથી વિનંતી કરું, મને ગમતા પ્રસંગ તરફ જવું છે. જ્યાં આનંદ આવે ત્યાં વરતા રહેજો. સાંભળજો, આજ આ જગદંબાનો પ્રસંગ છે, મા ભવાની મહાકાળીનો. પતાઈ રાજાએ ખાલી એક ભાન ભૂલ્યો તો ને માએ આખું ચાપાનેરનો ભૂકો કાઢ્યો તો અહીંથી કહેતો જાવ જાહેરમાં કે સંપૂર્ણ માની મર્યાદામાં રહેજો, જગદંબાની મર્યાદામાં રહેજો. આ ઉમરીને હોનાનું બનાવવામાં બે મત નથી, પણ આવો ઈ સમયનો સાહેબ મનમાં કલ્પના કરજો કે જેથી કુંવરબાઈનું મામેરું ભરવા ભગવાન કૃષ્ણ પરમાત્મા આવ્યો છે, તો મને આજે એવું 100% લાગે છે કે ઉમરીના પાદરમાં 18 જોગણીઓનો જગદંબાના 19 દેવળ હોય દેવસ્થાન, અને ત્યાં ભગવતી ટોટલે બેઠી હોય, આગળ ભૈરવગીરીથી મારીને દેવ ડુંગર પુનીને ધૂણી આકોટા કરતી હોય. એ ગામમાં આ દુનિયાની અંદર આ ભૈરવગીરીએ એવું કીધું હતું એકવાર લખીને કાગળમાં, કેવો રોગ આવશે કે માણાને નડે કોરોનાની આજથી 6 મહિના પહેલા માણાએ આગાહી કરી હતી. અને એ ભગવતીમાં બેઠા છો એટલે જેને જ્યાં આનંદ આવે ત્યાં વરતા રહેજો. નકર હમણાં એક ગામમાં મને સરપંચ આવે મારી જોડે, મને કે મેઘરાજભાઈ વધામણું કરો તો જ કે તમને પેમેન્ટ મળશે. મેં કીધું સરપંચ ગામવાળાને આવી રહેતો કે તમારા નસીબ. પછી અમે તો 11 વાગે વધામણું ચાલુ કર્યું. 12 વાગે સુધી સ્ટેજ ઉપર અમે અડધા ઢંકાઈ ગયા. સ્ટેજ ઉપર રૂપિયા જ રૂપિયા. 12 વાગેના ગામમાં લાઈટ જવાનો રિવાજ છે. 12 વાગે લાઈટ ગઈ, 12:30 પાછે ગામનો રૂપિયો ગામમાં. સરપંચ આવે, મને કે તારા બાપ લઈ ગયા. તમે તાર બાપા આજવાળે લઈ જાય, ઓછા મૂકી જશે, પાછા અંધારે લઈ ગયા. મને કે ગમે તે કરો, રૂપિયા પાછા લાવો. મેં 12:30 લાઈટ આવી, મેં માઇકમાં જાહેરાત કરી. મેં કીધું જુઓ ગામવાળો, માતાજીનો રૂપિયો ભૂલથી લઈ ગયા, મારા બાપ પાછા મૂકી જજો. મેં કીધું તમે કહેતા હોય તો અડધો કલાક ફરી લાઈટ ને બંધ રાખી. આવો ગામવાળા કે ડબલ વ્યાજાથી મૂકશો. મેં કીધું સરસ. હવે સાંભળજો, 12:30 થી 1 વાગ્યા સુધી લાઈટ બંધ રાખી. 1 વાગે લાઈટ પાછી આવી. ત્યાં સુધી તો ગામવાળા તબલું બેન જોનાર મને લઈ ગયા. સરપંચ ને પગાભાઈ જેવા મારી જોડે, મને કે મેઘરાજભાઈ લઈ ગયા, ફરી એક જાહેરાત કરો. મગર શાંતિ રાખ, હવે અડધો કલાકની જાહેરાત થશે તો અંદરથી 2 કલાકારો ઓછા થશે, એની ચિંતા છે મને. બેનો તમે જુઓ, ખરેખર
આ તમારે તમે એમ માનતા હો ને કે પુરુષો બુદ્ધિ વાતો મોટી બેનો 500 રૂપિયા હાટલો લાવે 2 વાર ઓઢે પછી હું પાડીને ફેંકી દે ના એના ગોદડા કરીને આપણને આખી જિંદગી ઓઢાડે એટલે મૂળ હાટલા તો આપણને એક જણો આપણે એને ઘરવાળી કે રાખ મારી સામે બોલીશ તો લાભો મારીશ તો દોત પાડીને કઈ ખબર નહીં ચૂપચાપ બેસી જા એને એ ખબર નથી કે એ બાઈ ઉમરી નથી કે શાંતિ છે હું શું ભાઈ તું પૈણમાં ની દાડા આખું ઉમરી લઈને આવે હું એકલી આવી હતી કોઈ નાથી લઈને આવ્યો જો કે પુરુષોમાં એટલી તાકાત હોય તમને કહી દીધો બેનો આપણું બધા કપડા પહેરે બેનો ટી શર્ટ પહેરે આપણું જીન્સ પેન્ટ પહેરે બેનો આપણા બેનો બધા કપડા આપણા પહેરી શકે હો તમે બેન ને નાનો બેન બેન આપણા કપડા બધા પહેરી ગયા જો તમારા ઉમરીમાં કોઈ મારી ન લાલ એટલે મરદનો દીકરો હોય કાલે વાર એક બેન નું કપડું નીકળો તો ખરા કે હાટલો પહેરીને ઉમરીમાં ખબર પડે હા બેનો છે ભલા માણા અને કરે કરો તમે જો બે બેનો અને બેનોની વાતો જ અલગ હોય એ બે બેનો સિટીમાં ભેગી થઈમાં એક બેન ગામડાની રહેવાજી છે એટલે પેલી બેને બીજી બેનને કીધું ભાઈ બજારમાં કંઈક શાકભાજી બીજી લેતા પેલી કે હું બીજી છું એટલે કે કામમાં બીજી હતી તો જે નીકળી કે તાણી અમે અમારા ઘરવાળાને ત્રીજી છીએ ક્યાં કાંઈ આ તકલીફ છે લે બેનો હોય અને માસ્તર શિક્ષક તો વંદની છે હું નથી બોલ્યો શિક્ષક અર્કવાળો તર્કવાળો મધુપર્કવાળો સદાય સતત અને સંપર્કવાળો હોવો જોઈએ એનું નામ શિક્ષક એકવાર શિક્ષક માટે તાળી પાડો એ માની ઘર જ ચારે છે બાકી હમણાં વર્ગ શિક્ષકે વર્ગખંડમાં બાળકને પૂછ્યું કોઈ મીંડ્યા ઉભો થા હા કે સાહેબ આ મીણબત્તી હળગાઈ એનો પ્રકાશ આવ્યો ક્યાંથી મીંડ્યાએ ફૂંક માર્યું નોરીનો શોખ સાહેબ પ્રકાશ જો આપવાની વાત છોડો કે સમુદ્રમાં લીંબુડી વાવું શિક્ષક તો તું લીંબુ તોડી કેવી રીતે લાવ અતુલ્ય ઉમરી નો હતો કે સાહેબ તમારા બાપ ઉમરીમાં આટલું ગૌચર પડી ગયો આવો સમુદ્રથી શું કેમ લબાદ હોય હા તે દરિયામાં જાવું લે શિક્ષક ને તમે છોકરા શું કરી ગયા લ્યો આ જમાનો ખરેખર આવ્યો અને આ નવે આમ તમે બેનો તો આ એક જણાએ એની પત્ની ઘેર આવી કરે કંટાળો નથી આવતો ને બધા પાછળ બેનો તાળી પાડો એટલે મને મજા આવે જોયેલું ઘણા બધા હા નગર હમણાં એક ગામ વાળા કીધું બીજું કાંઈ ના કરો તો જય તો બોલો મને કે મેઘરાજભાઈ 70,000 માં બધું ભેગું આવ્યું પગાલાલ અમુક મળી જાય મારા વાલા માથાને અને આ તો ખરેખર તમે સામે બેઠા મજા આવે કરે કામમાં કોઈ કઈ કરો જ નહીં મેં કીધું હે ભગવાનનું ભજન ગાવું તો જોઈએ ભાઈ કરો સાહિત્ય કરો તો ભાઈ કરો કંઈક તમને મોજ આવે તો ભાઈ કરો પછી તો ગામ વાળા ઉપાડો ચાલુ કરે ભજન ગાવું તો કે ભાઈ હાસ્ય કરું તો કે ભાઈ સાહિત્ય કરું તો ભાઈ કંઈક લોકગીત ગાવું તો ભાઈ સવારમાં 4 વાગે કાર્યક્રમ પછી હું આયોજકો જોડે જો મેં કીધું લાવો ડાયરાના 1,20,000 પૂરા મને કે ઓછા બધા વગાડવા વાળા મને પાલનપુર મળ્યા મને કે રાતનું પેમેન્ટ મેં કીધું ગામ વાળા શીખ્યો ભાઈ અમુક ગામ વાળા શીખ્યો એક બેન મને કે મેઘરાજભાઈ બધા કલાકારો લઈને મારે ઘેર ચા પીવા આવો મેં કીધું બેન 3 વાગી ગયા અડધી રાતના તમારે ઘેર આવી સારું લાગે અરે મને કે ભલામણ આવો ઘરનું દૂધ ઘરની ભેવો ઘરનો શાકોડ હું ચિંતા કરું તમે ત્યારે આવો બધા કલાકારો પછી મેં બધા કલાકારો બેનના ઘેર ગયા બેને એમના ઘરમાં એમના ઘરવાળાને સાંભળો છો કે હું બધા કલાકારોને 1 ગ્લાસ દૂધ આલો અમને તો 1 ગ્લાસ દૂધ આલો મેં કલાકારોનો ઈશારો કર્યો કીધું ઉપાડો 70 રૂપિયા લીટર ભેંસનું લે બધા કલાકારો પી જાય બીજો ગ્લાસ આવ્યો મેં કીધું બેન વંદન કરવો હળાળ કલયુગમાં કોઈને પાણી નથી પાતું તમે અમને 1 ગ્લાસ દૂધ આલો અડધી રાતે વંદન મારા ખરેખર તમને વંદન